જો આ તકે પાડી કરું ચાલુ કર્યું ચાલુ. ઓકે. તો હવે આપણે ત્રીજી એક્સરસાઇઝ કમર માટેની જે તમે જાતે ઘરે કરી શકો છો એ કરીશું, જેમાં તમારે શાંતિથી નીચે તકિયા વગર સૂઈ જવાનું છે, એકદમ રિલેક્સ બોડી રાખવાની છે અને બે ઘૂંટણને અને પંજાને જમીન પર અડાવી રાખવાના છે. બે હાથને સાઈડ પર મૂકી દેવાના. બે હાથને સાઈડ પર મૂક્યા પછી કમરને ઉચકવાની. કમરને જેટલી ઉચકાય એટલી, એટલે ઘૂંટણથી લઈને છાતી સુધીનો ભાગ આખો સીધો થાય એવી રીતે કમરને જેટલી ઉચકાય એટલી ઉચકવાની. 10 સેકન્ડ સુધી હોલ્ડ કરવાનું અને પછી પાછું ધીમેથી નીચે મૂકી દેવાનું. ફરીથી બીજી વખત આપણે બતાવીએ કે કેવી રીતે આ એક્સરસાઇઝ કરવાની છે, જેનું નામ છે બ્રિજિંગ એક્સરસાઇઝ, કે જેમાં કમરને આપણે ઉચકીએ છીએ સૂતી વખતે. આપણા શરીરનો ભાગ શોલ્ડર બ્લેડ્સ પર અને પંજા પર હોય છે અને આપણે ઘૂંટણથી લઈને છાતી સુધીનો ભાગ એક લાઇનમાં હોય છે. 10 સેકન્ડ સુધી હોલ્ડ કર્યા પછી હવે ધીમેથી નીચે મૂકી દો. આ 10 વખત કરવાની રહેશે.